હેલો મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આપણે આજે ખજૂર પાક બનાવીશું। તેની માટે બધા ડ્રાયફ્રૂટ 50-50 ગ્રામ મેં લઈ લીધા છે અને ખજૂર 200 ગ્રામ છે। પછી એને આપણે કટ કરી લેશું, ઝીણું ઝીણું આ રીતના કટ કરી લેવાનું, કારણ કે શિયાળોની શરૂઆત થઈ ગઈ છે એટલે આપણે ખજૂર ભરપૂર પ્રમાણમાં ખાવી જોઈએ। એની અંદર પ્રોટીન, ફાઇબર ઘણા પ્રમાણમાં હોય છે અને ઠંડીમાં એ આપણાને ગરમી આપે છે। તો આ રીતના આપણે એને બધા રોસ્ટ કરી લેશું ઘીની અંદર ડ્રાયફ્રૂટ। પછી એને કાઢી અને થોડું ઘી લઈ 2 ચમચી ખજૂરને આપણે શેકી લેશું। ખજૂરને બહુ વધારે પ્રમાણમાં શેકવાની જરૂર નથી। બસ આ થઈ ગયું। હવે આપણે એની અંદર ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું। પછી આપણે એને થાળી લેશું નીચે આ રીતના, અને પછી પ્રેસ કરી અને એને રોલ કરી લેશું આ રીતે। પછી એને ઉપર ટોપરાની છીણ 1 ચમચી નાખી અને ગાર્નિશિંગ કરી લેશું। પ્રેસ કરી અને કટ કરીશું આ રીતના। એના જો તૈયાર છે આપણી આ ખજૂર પાક। ખૂબ જ ઓછા ખર્ચામાં ઘરમાં બની જાય છે, બહાર બહુ મોંઘું મળે છે। તો મારો વિડીયો તમને